નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ફિઝિક્સમાં સ્ટાન્ડર્ડ 12થના ફિઝિક્સ પ્રેક્ટિકલનું ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે એક્સપેરિમેન્ટ નંબર 14 નંબરનો જે પ્રેક્ટિકલ છે તમારી જે સિલેબસ છે એનું આપણે આજે ડિસ્કશન કરવાનું છે. તો સૌથી પહેલાં એનો એમ છે એ જોઈ લઈએ. તો અવર એમ ઇઝ ટુ ડિટરમાઇન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ અ ગ્લાસ સ્લેબ યુઝિંગ અ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ. એટલે કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને, એટલે આ સાધન છે આપણી પાસે એક ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ એવું, એનો ઉપયોગ કરીને આપેલ ગ્લાસ સ્લેબ અથવા તો ગ્લાસની જે તકતી છે, કાચની તકતી છે, એનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વક્રી ભવનાંક છે એ આપણે શોધવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે જે પ્રેક્ટિકલ કર્યો હતો એમાં આપણે પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો. એક બોર્ડ પેપર લીધું હતું, એની ઉપર એક પ્લેન પેપર મૂક્યું હતું અને એની ઉપરથી આપણે ડેલ્ટા એમ પ્રિઝમનો કેટલો છે લઘુત્તમ વિચલન કોણ એનો પ્રેક્ટિકલ છે એ તમને ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું હતું. એવી જ રીતે આજે આપણે ગ્લાસ સ્લેબનો ઉપયોગ કરશું અને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરશું અને એની ઉપરથી આપણે ગ્લાસનો જે વક્રી ભવનાંક કેટલો છે એ આપણે પ્રેક્ટિકલી છે એ ઓબ્ઝર્વ કરી શકીએ. તો સૌથી પહેલાં તો એમાં સૌથી પહેલાં તમને શું આવડવું જોઈએ પ્રેક્ટિકલમાં? તો સૌથી પહેલાં તમને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે એની લઘુત્તમ માપશક્તિ આવડવી જોઈએ. જે આપણે 11th સ્ટાન્ડર્ડમાં ધારો કે પ્રેક્ટિકલ કર્યા હતા, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, પછી સ્પેરોમીટર છે, તો એ બધા જ પ્રેક્ટિકલ છે એમાં આપણે લીસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપશક્તિ સાધનની કેટલી છે એ આપણે એમાં શોધી હતી. ખાસ કરીને અત્યારે આપણે જે ઉપયોગમાં લેવાનું છે એ વર્નિયર કેલિપર્સ નો જે સાધન હતું એનો આપણે ઉપયોગ કર્યો હતો. એ ઉપરથી આપણે અત્યારે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે એની લીસ્ટ કાઉન્ટ છે એ શોધવી પડે. તમે જાણો છો કે સ્કેલ છે આપણી પાસે સાદી જે આપણે ઉપયોગમાં લેતા હોઈએ એ 0.1 સેન્ટીમીટરનું સૂક્ષ્મ માપન છે એ કરી શકે. કારણ કે એમાં 1 ડિવિઝન છે તો 1 સેન્ટીમીટરમાં 10 ડિવિઝન આવેલા હોય એટલે એક ડિવિઝનની વેલ્યુ છે એ 0.1 સેન્ટીમીટર થાય. તો અને એની પછી આગળ તમે જાઓ તો વર્નિયર કેલિપર્સ છે તો એમાં 0.01ની લઘુત્તમ માપશક્તિ હોય. તો 0.01ની લઘુત્તમ માપશક્તિ સાથે તમે મેઝરમેન્ટ છે એ કરી શકો. પછી આગળ જાઓ તો માઇક્રોમીટર સ્ક્રૂ છે તો 0.001ની લઘુત્તમ માપશક્તિ છે એ તમે એમાં મેળવી શકો. એટલે અલગ અલગ જે એપરેટસ હોય આપણી પાસે પ્રેક્ટિકલના, એ દરેક એપરેટસ છે એ અલગ અલગ પ્રકારની માપશક્તિ છે એ દેખાડે. એટલે જેમ વધારે તમે પોઈન્ટમાં તમને વધારે કિંમત મળતી હોય તો એ વધારે ચોક્કસ અથવા તો વધારે સચોટ છે એ માપન થયું કહેવાય. એટલે તમે વિચારી શકો કે સાદી સ્કેલ હોય એની કરતાં વર્નિયર છે એ તમને વધારે એક્યુરેટ છે એ મેઝરમેન્ટ આપે. વર્નિયર કરતાં તમને માઇક્રોમીટર સ્ક્રૂ છે એ વધારે એક્યુરેટ મેઝરમેન્ટ આપે. કારણ કે એ માઇક્રોમીટર છે એ 1/1000 ટાઈમ નું તમને માપન છે એ કરીને બતાવે છે. પહેલાંમાં 1/100 મળે અને પહેલાંમાં 1/10. તો સાધનનો આ ઉપયોગ છે કે તમે એનાથી એક્યુરેટ અને વધારે ચોક્કસ માપન મેળવી શકો. તો અત્યારે જે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ યુઝ કરવું છે તો એ પણ શું કામ કરવું જોઈએ? ધારો કે તમારી પાસે સ્કેલ છે તો સ્કેલથી તમે મેઝરમેન્ટ કરી શકો. પ્રેક્ટિકલ એવો જ છે. પણ શા માટે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ યુઝ કરીએ? તો કે એમાં એક્યુરસી વધારે છે. એક્યુરસી વધારે છે એટલે તમને રીડિંગ વધારે સાચું અને ચોક્કસ મળવાની શક્યતાઓ રહે. એવું તો 100% તો પણ ન કહી શકાય કે બહુ સાચું જ રીડિંગ મળ્યું છે એમ, પણ છતાંય એક્યુરસી એપરેટસની વધારે હોય તો રીડિંગ વધારે સારું મળે. એટલા માટે થઈ અને આપણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો યુઝ છે એ કરવાનો છે. તો સૌથી પહેલાં એની જે લીસ્ટ કાઉન્ટ છે એ કઈ રીતે મેઝર કરવી? તો અહીંયા આગળ પહેલાં મેં આવો સ્કેલ એક ડ્રો કરેલો છે. આવા સ્કેલ છે એ હું હમણાં તમને દેખાડીશ. સાધનમાં પણ આવો સ્કેલ છે એ આપેલો છે. તો બે પ્રકારના સ્કેલ હોય. તમે વર્નિયર કેલિપર્સનું સાધન છે યુઝમાં લીધેલું છે એટલે તમને ખ્યાલ છે કે બે સ્કેલ આવશે. એક મેઇન સ્કેલ આવશે અને બીજો છે એ વર્નિયર સ્કેલ આવે. તો ધીસ ઇઝ અવર મેઇન સ્કેલ. મેઇન સ્કેલ થયો, આ થયો વર્નિયર સ્કેલ. મેઇન સ્કેલ છે એમાં અહીંયા તમે જુઓ તો મેં અહીંયા 1 સેન્ટીમીટર અને અહીંયા 2 સેન્ટીમીટર આ બે મેં આમ ડ્રો કરેલા છે ખાલી તમને એક્ઝામ્પલ આપવા માટે. તો 1 સેન્ટીમીટર, બિટવીન 1 સેન્ટીમીટર એન્ડ 2 સેન્ટીમીટર અહીંયા તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે કેટલા નંબર ઓફ ડિવિઝન છે. એટલે કે નાના કાપા કેટલી કુલ સંખ્યા કાપાની છે. તો એની ઉપરથી ખબર પડે. તમને મેં સાદી સ્કેલનું કીધું તો સાદી સ્કેલમાં 1 સેન્ટીમીટર હોય તો એમાં 10 ડિવિઝન આવેલા હોય. તો જો 10 ડિવિઝન હોય તો 1 ડિવિઝનની વેલ્યુ કરવી હોય તો 1/10 કરવું પડે. એટલે એ થાય 0.1 સેન્ટીમીટર. આવું જ અહીંયા કરવાનું છે.
પણ અહીંયા આગળ 1 સેન્ટીમીટરમાં 10 ડિવિઝન નથી પણ 20 ડિવિઝન છે. અહીંયા તમે જુઓ તો અહીંયા 1 થી જઈ અને 2 સુધી જઈએ આગળ તો ટોટલ નંબર ઓફ ડિવિઝન છે એ 20 આપેલા છે. 20 આપેલા છે એટલે એનો અર્થ એવો થયો કે મેઇન સ્કેલ છે એ જ તે તમારો 0.05ની એક્યુરસીવાળો છે. એટલે પહેલાં તો મેઇન સ્કેલ જોવાનો, તો કે આ મેઇન સ્કેલ થઈ ગયો. તો રીડિંગમાં કઈ રીતે કરશું તો કે 1 મેઇન સ્કેલ ડિવિઝન, વેલ્યુ ઓફ 1 ડિવિઝન ઓફ મેઇન સ્કેલ, એટલે મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય કરવું હોય તો 1/20 સેન્ટીમીટર કરવું પડે. એકનું માપન કરવા માટે તો કેટલું આવશે 0.05 સેન્ટીમીટર. તો આ 0.05 સેન્ટીમીટર છે એ આ એક કાપાની વેલ્યુ થઈ. આ જે એક ડિવિઝન છે એની વેલ્યુ થઈ 0.05. હવે મેઇન સ્કેલ આ જોયો, અહીંયા બાજુમાં છે વર્નિયર સ્કેલ. તો વર્નિયર સ્કેલ છે એમાં તમને આ રીતે જોવા મળશે 0, 10, પછી આગળ જાઓ તો 20, 30, 40 અને 50. તો ટોટલ નંબર ઓફ ડિવિઝન કેટલા છે વર્નિયર ઉપર? તો ટોટલ 0થી શરૂ કરો તો અહીંયા 10 સુધી જઈએ તો અહીંયા વચ્ચે 10 કાપા આપેલા છે, પછી 20 સુધી જાઓ તો એમાં પણ વચ્ચે 10 કાપા આપેલા છે. એટલે ટોટલ કાપાની સંખ્યા કેટલી થઈ વર્નિયર સ્કેલમાં તો કે 50 થઈ. તો આની એક્યુરસી થઈ 0.05 અને વર્નિયરના કુલ વિભાગોની સંખ્યા થઈ 50. આપણે સાદું જે વર્નિયર કેલિપર્સ વાપરીએ છીએ, જે સાધન આપણી પાસે હોય જેની મદદથી તમે લંબાઈ કે એવું કાંઈ માપતા હો, તો એમાં મુખ્ય સ્કેલમાં જે તમે રીડિંગ જોતા હો એ મુખ્ય સ્કેલનું રીડિંગ છે એ 0.1 હોય અને એનું જે વર્નિયર સ્કેલ છે એમાં વર્નિયર સ્કેલમાં કુલ વિભાગોની સંખ્યા પણ કેટલી છે તો કે 10 છે. એટલે આના છેદમાં 10 કરો એટલે 0.01 સેન્ટીમીટર થઈ જાય. આ સાદા વર્નિયર સ્કેલનું ડિસ્કાઉન્ટ છે એ આપણી થઈ ગઈ. પણ અહીંયા આગળ એનાથી પણ વધારે એક્યુરસી છે. તો ટોટલ કાપાની સંખ્યા કેટલી છે તો કે 50 છે. તો આ થઈ ગયું 0.05, આ થઈ ગયું 50. તો અહીંયા લખશું ટોટલ નંબર ઓફ વર્નિયર સ્કેલ કેટલા છે આપણી પાસે તો કે 50. હવે આની ઉપરથી લીસ્ટ કાઉન્ટનું આપણું સાદું સૂત્ર છે એ તમે જે કોઈ પણ જગ્યાએ એપ્લાય કરી શકો એ મેં લખ્યું છે. તો લીસ્ટ કાઉન્ટ ઓફ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ 1 ડિવિઝન ઓન મેઇન સ્કેલ ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ ટોટલ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ. તો વેલ્યુ ઓફ 1 ડિવિઝન કેટલી છે 0.05 અપોન વર્નિયરના કુલ વિભાગો કેટલા છે તો કે 50. તો અહીંયા આપણે મૂકી દઈશું 0.001 સેન્ટીમીટર. તો આ જે છે એ આપણી ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની લઘુત્તમ માપશક્તિ થઈ ગણાય. આને ધ્યાનમાં રાખીને આપણે રીડિંગ લેવાના હોય. એટલે રીડિંગ લેવામાં મુખ્યત્વે પહેલાં તો મેઇન સ્કેલનું ઓબ્ઝર્વેશન કરવાનું, મેઇન સ્કેલનું રીડિંગ લખો, પછી વર્નિયર કેલિપર્સના ડિવિઝન છે એ જોવાના, કયો કાપો મેચ થાય છે. તો હવે એ જોવા માટે શું કરશું તો કે જોવા માટે એક મેથડ છે એનો ઉપયોગ કરી શકીએ. હું અહીંયા તમને થોડુંક સમજાવી દઉં બોર્ડ ઉપર, એટલે તમને પેલું સાધન આપણે જોઈએ તો એમાં કદાચ બહુ સ્પષ્ટ ન દેખાય. તો રીડિંગ કઈ રીતે લેશું તો કે આપણે ધારો કે પહેલાં સાધનને ગોઠવી દીધો. હવે પછી આપણે સૌથી પહેલાં શું ઓબ્ઝર્વ કરવાનું તો કે મારો જે વર્નિયર કેલિપર્સનું પહેલું જે ડિવિઝન છે જેને આપણે 0 ડિવિઝન કહીએ, એ 0 ડિવિઝન છે એ મુખ્ય સ્કેલમાં કઈ જગ્યાએ મેચ થાય છે એ પહેલાં જોવાનું. તમને યાદ હોય તો વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરતા ત્યારે પણ આપણે એ જ રીતે રીડિંગ લેતા. મેથડ તો એ જ છે, ખાલી એક્યુરસી છે એમાં થોડો ફેરફાર છે. તો વર્નિયરનો જે 0 છે એ મુખ્ય સ્કેલમાં ક્યાં મેચ થાય છે? સપોઝ કે હું આ ફેરફાર કરી, હું એમ કહું કે અહીંયા આગળ 0 મેચ થાય છે, વર્નિયર કેલિપર્સનો 0 અહીંયા મેચ થાય છે. તો તમારે શું કરવું પડે? પહેલાં મેઇન સ્કેલ જોઈ લેવાનો. કેટલો છે મેઇન સ્કેલ તો કે આ 1, આ જે ડિવિઝન આવે એ 1.1 આવે, આ થઈ ગયું 1.2, 1.3, 1.4, 1.5. તો આ થઈ ગયું 1.5 બરાબર. પણ અત્યારે અહીંયા મેચ થાય છે એટલે આ કેટલું છે તો કે 1.2. એટલે હું પહેલાં લખી નાખીશ મેઇન સ્કેલ ડિવિઝન કેટલું આવ્યું 1.2 સેન્ટીમીટર. નાવ હવે અત્યારે તો આ જે મેં ડિવિઝન મેચ કરાવ્યું છે અહીંયા મેં એક્ઝેક્ટ મેચ કરાવી નાખ્યું. એક્ઝેક્ટ મેચ કરાવ્યું એટલે એની પછી શું થશે
તો કે વર્નિયરના બાકીના જે 50 ડિવિઝન છે એ બધા આની સાથે મેચ જ થતા હોય. જો પહેલું ડિવિઝન મેચ થતું હોય તો બાકીના બધા ડિવિઝન છે એ મેઇન સ્કેલ સાથે એકરૂપ થઈ જતા હોય. તો આગળ રીડિંગ જોવાની જરૂર નથી, પણ આ એક જ પોસિબિલિટી છે કે આ રીડિંગ છે એ મારું ફાઇનલ થઈ ગયું. પણ હવે બીજી કઈ પોસિબિલિટી હોઈ શકે? તો કે આ જે 0 છે એ એક્ઝેક્ટ મેચ નથી થતો સપોઝ, પણ અહીંયા થયો. હવે તમે જુઓ તો 1.2 અને 1.3ની વચ્ચે 0 મેચ થાય છે. તો કોઈ પણ રીડિંગ છે એ એક્ઝેક્ટ નથી અત્યારે. હવે આ જે વચ્ચેના દરેક જે નાના નાના ડિવિઝન છે એની વેલ્યુ કેટલી છે? 0.05ની છે. ધારો કે આ 0 છે એ આ વચ્ચેના નાના કાપા સાથે મેચ થતો હોત તો હું શું રીડિંગ લખત? 1.25. કારણ કે આ જે નાનો ડિવિઝન છે એની વેલ્યુ કેટલી છે? 0.05. તો જો એની સાથે મેચ થતો હોય તો લખવું પડે 1.25. પણ અત્યારે એવું નથી, આ બે નાના નાના ડિવિઝનની વચ્ચે મેં 0 મૂક્યો છે, એટલે હું પહેલું રીડિંગ લખીશ 1.2 સેન્ટીમીટર. હવે જે વર્નિયરના ડિવિઝન્સ છે એ બધા તમારે ચેક કરવા પડે. એ પછીના જે 50 ડિવિઝન મેં કીધા એ બધા 50 ડિવિઝનમાંથી 1 નંબરથી ચેક કરતા જાઓ કે કયા નંબરનો ડિવિઝન છે એ મેઇન સ્કેલ સાથે મેચ થાય છે. સપોઝ કે આપણે એપ્રોક્સિમેટલી એમ કહીએ કે 15 નંબરનો ડિવિઝન છે વર્નિયરનો, એ આની સાથે મેચ થાય છે મેઇન સ્કેલ સાથે. તો એ જે 15 નંબરનું ડિવિઝન છે મલ્ટીપ્લાય બાય આપણે આ લીસ્ટ કાઉન્ટ કરવાની 0.0015. તો જવાબ આવશે 0.015. આ 0.015 જે આવ્યું એને મારું જે આ મેઇન રીડિંગ હતું એમાં મારે ઉમેરી દેવાનું છે. તો જવાબ મને મળ્યો 1.215 સેન્ટીમીટર. તો તમે જોઈ શકો છો પોઈન્ટ પછી 3 આંકડામાં જવાબ આવ્યો. 3 આંકડામાં એટલા માટે આવ્યો કારણ કે આપણી પાસે 3 આંકડાની સાધનની એક્યુરસી છે. જો આપણે આવું રીડિંગ ન લઈ શકતા હોઈએ તો સાધનની એક્યુરસીનું કોઈ મહત્ત્વ નથી. તો આવું એક ઉદાહરણ મેં તમને આપ્યું. આવી રીતે આપણે બીજું પણ ઉદાહરણ છે એ જોઈ શકીએ. કપડું વાપર. હવે ધારો કે 0 છે એ અહીંયા મેચ થયો તો 1.2 આપણે પહેલાં ઉપર રાખ્યું હતું અહીંયા આગળ, એટલે મેં 1.2 જ લીધું હતું મેઇન સ્કેલનું રીડિંગ. પણ હવે તમે જુઓ તો વચ્ચેના નાના ડિવિઝનને ક્રોસ કરીને અહીંયા આગળ છે, પણ 1.3 એક્ઝેક્ટ નથી. તો 1.3 એક્ઝેક્ટ નથી એટલે તમારે મુખ્ય સ્કેલનું રીડિંગ શું લખવું પડશે? 1.25 સેન્ટીમીટર. કારણ કે વચ્ચેનો નાનો ડિવિઝન છે એ કેટલું એક્યુરસી બતાવે છે? 0.05ની, એટલે એ આપણે ઉમેરવું પડે એમાં. તો આ થઈ ગયું 1.25 સેન્ટીમીટર. પાછું એક્ઝેક્ટ મેચ નથી થતું એટલે ફરી પાછા વર્નિયરના ડિવિઝન ચેક કરવાના કે કયો ડિવિઝન મેચ થાય છે. સપોઝ 27 નંબરનો મેચ થયો તો 27ને 0.001 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 0.027 થાય. એને આમાં એડ કરી દઈએ એટલે 1.277 આવું રીડિંગ છે એ મળે. તો મેં તમને 2 અલગ અલગ રીત બતાવી. એક્ઝેક્ટ મેચ થઈ જતું હોય તો તમે એ એક્ઝેક્ટ રીડિંગ છે એ લખી શકો, પણ મોટે ભાગે એવું ન બને કારણ કે આપણી પાસે સાધન છે એમાં આટલી બધી એક્યુરસી છે 0.001ની, એટલે પોઈન્ટ પછીનો આંકડો છે એ તમારે ચેક કરવાનો થાય. 0.05ની એક્યુરસી છે એ મેઇન સ્કેલની છે એ યાદ રાખી અને પછી તમારે રીડિંગ લેવાનું થાય. તો આવી રીતે કરી અને તમે રીડિંગ છે એ બધા નોટ ડાઉન કરી શકો. ટોટલ 3 જ રીડિંગ છે એ લેવાના છે પ્રેક્ટિકલમાં, અને જો તમારે રિપીટ કરવાનું તમને કહે તો તમે બીજી વખત 3 રીડિંગ રિપીટ કરી શકો, તો તમારે 6 રીડિંગ છે એ ટોટલ લેવાના થાય. પણ મુખ્ય આપણે 3 રીડિંગ છે એ જ ખાલી જોવાના છે. તો હવે પ્રેક્ટિકલ આપણે જોઈ લઈએ.
તો અહીંયા આગળ આપણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે એ મૂકેલું છે. હવે તમે અહીંયા ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપને થોડુંક ઓબ્ઝર્વ કરીએ આપણે, તો અહીંયાથી આ જે છે એ આપણે ફોકસિંગ, જેને આપણે ટેલિસ્કોપ તરીકે ઓળખી શકીએ, તો અને ઉપર એની આઈપીસ આપેલો હોય, એટલે એમાંથી તમે જોઈ શકો તમે જે રીડિંગ લેતા હોય એને. અને આ જે સ્ક્રૂ છે એનો મદદ છે એ ફોકસ કરવામાં છે એ કરી શકાય. એટલે આને ઉપર નીચે કરો એટલે આ જે છે એ ફોકસ થશે. તો આ ફોકસિંગ પાર્ટ થયો. હવે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ નામ એનું એટલા માટે છે કારણ કે આમાં તમે હોરિઝોન્ટલી અને વર્ટિકલી બંને રીતે સ્કેલ છે એને ફેરફાર કરી શકો એનો અને રીડિંગ લઈ શકો. હોરિઝોન્ટલી એટલે તમે અહીંયા જુઓ તો અહીંયા આગળ સ્કેલ આપેલો છે. તો આ સ્ક્રૂનો ઉપયોગ કરો તો તમે સમક્ષિતિજ રીતે ડાબી જમણી બાજુએ, જેને આપણે કહીએ, તો ડાબી જમણી બાજુ તમે આ આખું જે ફોકસ છે એને તમે ફેરફાર કરી શકો એનો. ધારો કે અહીંયા કોઈ મોટો કોઈ સ્કેલ મૂકેલી હોય કે કોઈ એવી વસ્તુ મૂકેલી હોય કે જેનો તમારે ડાબી અને જમણી બે બાજુથી રીડિંગ લેવાનું હોય, તો તમે આ સ્કેલ છે એનો ઉપયોગ કરી શકો. એટલે આ હોરિઝોન્ટલ તમને રીડિંગ મળે. અને બીજું જે છે એ આ ઊભું છે, તો અહીંયા પણ સ્કેલ આપેલો છે. તો આ જે છે એ તમારો વર્ટિકલ સ્કેલ થયો, જેને આપણે શિરોલંબ કહીએ. તો શિરોલંબ સ્કેલથી ઉપર નીચે ફેરફાર થઈ શકશે, એટલે કે તમારી વાય એક્સિસમાં ફેરફાર થાય. અને હોરિઝોન્ટલ હોય તો તમારી એક્સ પોઝિટિવ નેગેટિવ એક્સિસમાં ફેરફાર થાય. માટે આને આપણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે એ કહીએ છીએ, કારણ કે બંને એક્સિસ છે એની ઉપરથી રીડિંગ લઈ શકાય. હવે અત્યારે શું કરવાનું છે, તો અત્યારે એક પ્લેન પેપર લીધો આપણે. આપણા પ્રેક્ટિકલમાં આપણી મેથડ એવી છે કે પહેલાં એક પ્લેન પેપર લઈએ, એની ઉપર એક માર્કિંગ કરી નાખીએ. એટલે અહીંયા આગળ એક મેં માર્ક કર્યું છે. હવે આ માર્કિંગ છે એને આપણે અહીંયાથી ફોકસ કરવાનું છે. ફોકસ એટલે એકદમ એ સ્પષ્ટ તમને અંદરથી એ મેં જે અહીંયા ટપકું જેવું કર્યું છે પેનથી, એ તમને એ શાહી છે એ એકદમ સ્પષ્ટ દેખાય. ધૂંધળી નથી જોવાની, પણ એકદમ ચોખ્ખી દેખાડવાની છે. તો ફોકસ કરીએ. ફોકસ માટે શું કરશું, તો કે હવે જ્યારે રીડિંગ લેવાની શરૂઆત કરવાની હોય તો આપણે આ સ્ક્રૂનો ઉપયોગ કરશું, કારણ કે આપણે વાય એક્સિસને આધારે ફેરફાર લેવો છે. કારણ કે આપણે શું કરશું, તો કે સૌથી પહેલાં આ જે પોઈન્ટ છે એનું હવાના માધ્યમમાં રીડિંગ લીધું, કારણ કે અત્યારે આપણે પોઈન્ટ મૂકેલો છે ખાલી. તો જે રીડિંગ લઈએ એ આ જે આપણી ઊભી અક્ષ છે શિરોલંબ, એની ઉપરથી ઈ સ્કેલ ઉપરથી રીડિંગ લેવાનું છે. ત્યારબાદમાં શું કરશું, તો કે આ જે સ્લેબ આપેલો છે, તો આ સ્લેબ છે એને આની ઉપર આમ આ જે આપણે માર્ક કર્યું છે એ માર્ક ઉપર આમ ગોઠવી દઈશું. હવે સ્વાભાવિક છે કે માર્ક છે એ આપણે કોની થ્રુ, એટલે કે કોના માધ્યમમાંથી જોવાનું છે, તો કે આ સ્લેબના માધ્યમમાંથી. તો સ્લેબના માધ્યમમાંથી જોશું તો હવે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ છે એ પસાર થયું હોય અને પછી એ આપણને ટેલિસ્કોપમાં દેખાય. એટલે આપણને હવે આ જે માર્ક છે એ પહેલાં કરતાં ધૂંધળું દેખાશે. હવે ધૂંધળું દેખાય એટલે શું કરવાનું, તો કે ફરીથી આ સ્ક્રૂ છે એનો ઉપયોગ કરી એને પાછું ફોકસ કરવાનું. એટલે તમારે આને ઉપર કે નીચે આમ લેવું પડશે. ઉપર લેશો એટલે ફરી પાછું એ ફોકસ થાય, એટલે ફરી પાછું રીડિંગ લઈએ. તો પહેલાં ખાલી માર્કિંગનું રીડિંગ લેવાનું, પછી સ્લેબ મૂકીને પાછું ફોકસ કરવાનું અને ફરીથી પાછું રીડિંગ લેવાનું. એટલે એ તમારું બીજું રીડિંગ થયું. અને ત્યારબાદ ત્રીજા રીડિંગમાં આ જે છે એ ચોકનો ભૂકો છે, એટલે તમે પાવડર પણ લઈ શકો. તો પાવડર છે એને આપણે આ સ્લેબ ઉપર નાખી અને પછી એ પાવડરના જે કણ હોય એ કણને ફોકસ કરી અને આપણે પાછું ત્રીજું રીડિંગ લઈશું. આ જે પાવડરના જે પાર્ટિકલ્સ છે એનું જે રીડિંગ આવે એ આપણું રેફરન્સ બિંદુ છે એ ગણાય, કે કોની સાપેક્ષે તમે વક્રી ભવનાંક શોધો છો. તો કે એક તો હવાની સાપેક્ષે તમે રીડિંગ લીધું, બીજું કાચના માધ્યમમાંથી લીધું, અને ત્રીજું છે એ તમે પાવડરના પાર્ટિકલ્સના કણોનું રીડિંગ લેશો અને એની ઉપરથી આપણે વક્રી ભવનાંક છે એ શોધવાનો થાય. તો સૌથી પહેલાં આપણે આ જે પોઈન્ટ છે એને ફોકસ કરવાનું. તો ફોકસ એકદમ આપણે કરી નાખ્યું છે. અને પછી આપણે અહીંયા આ સ્કેલમાંથી રીડિંગ છે એ જોશું. તો મેં જે તમને હમણાં દેખાડ્યું હતું એમ અહીંયા આગળ બે સ્કેલ છે મુખ્યત્વે.
આ જે છે એ આપણો મેઇન સ્કેલ થયો આવડો, આ મેઇન સ્કેલ છે, અને આ જે છે એ આપણો વર્નિયર સ્કેલ છે. તો સૌથી પહેલાં મેઇન સ્કેલનું રીડિંગ જોશું. તો મેં તમને જે બોર્ડમાં દેખાડ્યું હતું, અહીંયા કદાચ આપણે બહુ એટલું બધું નજીકથી ન ફોકસ થઈ શકે, તો અહીંયા જે મેઇન સ્કેલનું રીડિંગ છે એ 2.15 છે, 2.15. તો મેઇન સ્કેલનું રીડિંગ છે 2.15, પણ એક્ઝેક્ટ નથી. તો મેં તમને કીધું એમ કે મેઇન સ્કેલનું રીડિંગ 2.15 છે એ ફોકસ કરી અને પછી આ બાજુ તમે જુઓ તો વર્નિયરના 50 ડિવિઝન આપેલા છે. તો આ 50 ડિવિઝનમાંથી તમારે બંધ બેસતો કાપો છે એ શોધવાનો છે. તો એની માટે તો હવે અહીંયા આપણે ફરીથી જોઈએ. તો આ તમે જુઓ તો અહીંયા આગળ મુખ્ય સ્કેલ મેઇન સ્કેલનું રીડિંગ, એટલે અહીંયા પહેલો એરો છે એ આપેલો છે વર્નિયરનો. એ વર્નિયરનો એરો છે એ મેઇન સ્કેલમાં ક્યાં મેચ થાય છે પહેલાં એ જોવાનો, ફર્સ્ટ ડિવિઝન વર્નિયરનો. તો એ આપણને અત્યારે 2.15માં મેચ થાય છે. તો 2.15 એ મેચ કરી તમે મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરી શકો વધારે એકદમ એક્ઝેક્ટ જોવા માટે. તો 2.15 એક્ઝેક્ટ નથી એટલે આપણે શું કરશું તો કે આ વર્નિયરના પછીના જે 50 ડિવિઝન છે એમાં તમારે 1 બાય 1 ચેક કરતા જવાનું કે કયા નંબરનો ડિવિઝન છે એ મેઇન સ્કેલ સાથે મેચ થાય છે. તો અત્યારે આપણે એક્ઝેક્ટલી આમ ઓબ્ઝર્વ કરીએ તો 12 નંબરનો વર્નિયરનો ડિવિઝન છે એ આ મુખ્ય સ્કેલના કાપા સાથે મેચ થાય છે. તો એ 12 છે એ તમારે યાદ રાખવાનો કે 12 મલ્ટીપ્લાય બાય લીસ્ટ કાઉન્ટ કરવાની 0.001 અને એને આપણે આ 2.15માં ઉમેરી દઈશું. એટલે આ જે છે એ આપણું પહેલું રીડિંગ છે એ થયું ગણાય. હવે સેકન્ડ રીડિંગ માટે ફરીથી પાછું ફોકસ કરવાનું છે. તો ફોકસ કરવા માટે આપણે આ ગ્લાસ સ્લેબ લઈ લઈએ અને ગ્લાસ સ્લેબને આ માર્કિંગની ઉપર ગોઠવી દઈએ આ રીતે. હવે ધ્યાન એ રાખવાનું છે કે આ સ્ક્રૂ છે એનો ઉપયોગ નથી કરવાનો, તો પાછું એ તો એની મેળે જ ફોકસ છે એ થઈ જશે, પણ આપણે રીડિંગ છે એ ચેન્જ કરવાનું છે. તો ચેન્જ કરવા માટે શું કરશું તો કે આ સ્ક્રૂનો જ ઉપયોગ કરવાનો, અને આ સ્ક્રૂનો ઉપયોગ કરીને તમે આ જે આપણું ફોકસ છે એને આપણે ઉપર લઈ લઈએ એટલે પાછું તમને જે સ્પોટ છે એ એકદમ સ્પષ્ટ દેખાય. તો ફોકસ પાછું કર્યું છે આપણે એટલે ફરીથી રીડિંગ છે એ ચેક કરી લઈએ. તો મેઇન સ્કેલનું રીડિંગ છે એ આપણું ફેરફાર થયો છે 2.55 2.55 થયું છે. તો પહેલાં હતું 2.15 એને બદલે થયું 2.55 બરાબર. એટલે એટલું આપણે ઉપર ખસેડ્યું છે આને ફોકસ કરવા માટે. ફરી પાછું 2.55 એક્ઝેક્ટ નથી એટલે વર્નિયરના 50 ડિવિઝન છે એમાંથી આપણે પાછો બંધ બેસતો કાપો શોધી લેવાનો. તો મને 30 નંબરનો કાપો મેચ થતો હોય એવું લાગે છે એટલે 0.030 એ આપણે ઉમેરવાનું થયું એટલે 2.580 એ આપણું પાછું અત્યારનું આ સ્લેબ મૂક્યા પછીનું રીડિંગ છે એ થયું. હવે ત્રીજું રીડિંગ જોઈએ. તો ત્રીજા રીડિંગમાં પણ અત્યારે શું કરશું તો કે આ પાવડર જે બનાવ્યો છે આપણે એ પાવડરના થોડા આપણે
આ જે માર્કિંગ હતું એની ઉપર આપણે આમ સ્પ્રેડ કરી દઈશું આ રીતે. હવે એ જે પાવડરના જે કણ છે એને પાછા ફોકસ કરવાના, એટલે ફરી પાછો આ જ સ્ક્રૂનો ઉપયોગ કરી આપણે ઉપર છે એ ફોકસ કરીએ. તો પાવડર છે એને આપણે પાછું ફોકસ કર્યો એટલે ફરીથી પાછું રીડિંગ છે એ જોઈ લઈએ. તો રીડિંગ છે એ મને અત્યારે મેઇન સ્કેલનું રીડિંગ 3.65 છે. 3.65 3.65 બરાબર. તો 3.65 અને ફરી પાછા વર્નિયરના સ્કેલ છે એ ચેક કરી લેવાના. તો વર્નિયર સ્કેલમાં 5 નંબરનો ડિવિઝન છે એ મેચ થાય છે. તો 3.65 અને 0.005 એ ઉમેરવાનું થાય એટલે 3.655 એ આપણું રીડિંગ છે એ થયું. તો ટોટલ 3 રીડિંગ છે એ લીધા. પહેલાં તો આ જે માર્કિંગ છે એને ફોકસ કર્યું. ફોકસ કરવા માટે આપણે આ જ સ્ક્રૂનો છે એ ઉપયોગ કરશો. ત્યારબાદ સ્લેબ મૂક્યો, ફરી પાછું જે માર્કિંગ હતું પેનથી કરેલું એને ફોકસ કર્યું અને લાસ્ટમાં પાવડર છે એ થોડો ઉપર સ્પ્રેડ કરી અને ફરી પાછું અહીંયાથી ફોકસ કર્યું. એટલે ટોટલ 3 અલગ સ્ટેજના રીડિંગ છે એ મળ્યા. એટલે તમે જુઓ તો પહેલાં 2.15 પછી 2.65 પછી 3 એટલે આટલું શિફ્ટિંગ છે એ થયું. એટલે માધ્યમ બદલાણું એટલે અલગ માધ્યમને કારણે પ્રકાશના કિરણ છે એ જ્યાં કેન્દ્રિત થતા હોય એ મુજબનું રીડિંગ છે એ આપણને મળે. તો આની ઉપરથી પછી તમે આના વક્રીભવનાંક છે એની ગણતરી છે એ કરી શકો. તો અહીંયા આપણે પ્રેક્ટિકલનું ડેમોન્સ્ટ્રેશન છે એ પૂરું કરીએ. હવે સપોઝ આપણે અહીંયા આગળ કેલ્ક્યુલેશન છે એ એક દર્શાવેલી છે. તો આવું એક ટેબલ છે તમારી પાસે જર્નલમાં. માર્ક મેડ ઓન પેપર A1 સેન્ટીમીટર. ટોટલ તમે જાણો છો આપણે 3 રીડિંગ લીધા, A1, A2 એન્ડ A3. તો માર્કિંગ ઓન પેપર હોય ત્યારનું રીડિંગ છે એ તમારે નોટ ડાઉન કરવાનું. ત્યારબાદ માર્કિંગ ઓન પેપર થ્રુ ધ ગ્લાસ સ્લેબ, એટલે ગ્લાસ સ્લેબમાંથી આપણે જે ફોકસ કર્યું હતું એ રીડિંગ છે એ આપણે અહીંયા નોટ ડાઉન કરવાનું. અને જે પાવડર ઉપર સ્પ્રેડ કર્યો હતો એનું જે રીડિંગ આવ્યું એ આપણે થર્ડ જે લીધું એ A3. તો A1, A2 એન્ડ A3 3 લખી એ પછી આ એક જ તમારે ઇક્વેશન છે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ એર એટલે NGA ઇઝ ઇક્વલ ટુ રિયલ થિકનેસ ઓફ સ્લેબ અપોન એપરન્ટ થિકનેસ ઓફ સ્લેબ. રિયલ થિકનેસ એટલે તમારે A1 માઇનસ A3 એટલે જે માર્કિંગ છે એ અને જે પાવડરનું જે રીડિંગ લીધું હતું એ A3 એ બંનેનું માઇનસ કરવાનું અપોન A1 માઇનસ A2 એટલે ઓનલી માર્કિંગનું રીડિંગ અને થ્રુ સ્લેબ જે રીડિંગ લીધું A2 એ બંનેનું માઇનસ કરી અને પછી તમે કેલ્ક્યુલેશન કરો. એટલે અત્યારે સપોઝ મારે આન્સર આવે છે 1.6 તો એની એપ્રોક્સિમેટલી આન્સર આવે છે 1.4 કે 1.59 કે 1.45 નો રીડિંગ છે એ આવી શકે. ડિપેન્ડ કે તમારો ગ્લાસની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલી છે. જનરલી 1.4 થી 1.6 વેરિએશનમાં રીડિંગ છે એ આવતા હોય. તો
તો એવી રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની થાય. જો બીજું રીડિંગ લીધું હોય આ જ રીતે આ જ મેથડથી તો સેકન્ડ રીડિંગ પણ આ 3 છે એ મેન્શન કરી અને પછી એની ઉપરથી ફરી પાછું કેલ્ક્યુલેશન કરી અને તમે એવરેજ છે એ કાઢી શકો. એટલે 2 કે 3 રીડિંગ હોય અલગ અલગ તો એવરેજ ઉપરથી તમને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ સ્લેબ છે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. તો અહીંયા આપણે પ્રેક્ટિકલ પૂરો કરીએ છીએ.